કલેક્ટર ડોક્ટર ગૌહાનેએ જણાવ્યું હતું કે જનગણનાથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન અને વિકાસલક્ષી કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે થાય છે. નાગરિકો આગામી 17 મેથી 31 મે 2026 દરમિયાન ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.government.in પર જઈને પોતાની તથા પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. આ પ્રક્રિયા દિવસના 24 કલાક દરમિયાન ગમે ત્યારે પૂર્ણ કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ સરળતાથી સ્વગણતરી કરી શકાય છે અને તેમને કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરિકને એક વિશિષ્ટ SE-ID જનરેટ થશે, જે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ આઈડી વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર ઘરે આવે ત્યારે દર્શાવવાની રહેશે. કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે મેં પણ મારી સ્વગણતરી ઓનલાઈન પૂર્ણ કરી છે. આ પ્રક્રિયા અત્યંત સરળ છે. જો કોઈ પણ નાગરિકને ઓનલાઈન નોંધણી દરમિયાન મુશ્કેલી જણાય તો ગાંધીનગર કલેક્ટર કચેરીના સ્ટાફનો અથવા સરકારના ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાશે. અંતમાં કલેક્ટરે જિલ્લાના તમામ પરિવારોને સાચી અને સચોટ માહિતી આપીને રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા ફરીથી અપીલ કરી હતી. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવ્હાણે, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું. ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે. આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે. આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો. એ માહિતી પછી તમને એક આઈડી મળશે. એ આઈડી જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો. આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે. આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ. થેન્ક યુ.